Hello students, I welcome to everyone at Saptarshi Sankul. Today we will learn Unit 2 Part 3 in Standard 11. આપણા યુનિટ 2માં રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 કમ્પ્લીટ કરી દીધા છે. ત્યાર પછી આજે પાર્ટ 3માં આપણું ચેપ્ટર કન્ટિન્યુ કરીશું. યુ કેન સી ઓન ધ સ્ક્રીન ધેટ પોઈન્ટ નંબર 4. એટલે કે લાસ્ટ આપણે 3 પોઈન્ટ જોયા હતા, જેમાં ફર્સ્ટ હતું કે માલ છે તે ચડિયાતો હશે, ત્યાર પછી નંબર 2 પર હતું કે રિસાયકલિંગ કરી શકશો, અને નંબર 3 પર હતું કે તમે જે જૂના કળા કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓ છે તેનો ફરીથી જમાનો આવશે, એટલે તેઓ ફરીથી કામ કરી શકશે. તો આ 3 પોઈન્ટ જોયા હતા, જેમાં ઓટોફેબ ટેકનોલોજી છે પોતાની જાતે જ વસ્તુ, પોતાને જે ડ્રીમમાં હશે તેનું જે સપનું હશે તે પ્રમાણેની વસ્તુ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા ફ્યુચરમાં બનાવી શકશે. એટલે કે આજકાલની ઘણા વર્ષો પછીની વાત છે, ફ્યુચરની વાત છે, જેમાં આ વસ્તુ પોસિબલ થશે. ત્યાર પછી આ વસ્તુ કેવી રીતે મદદ કરશે એનો પોઈન્ટ નંબર 4 આપવામાં આવેલો છે કે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, એટલે કે નવી મેડિકલની ટ્રીટમેન્ટ તમને મળશે. તો કેવી રીતે? અહીં લાઈનમાં જોઈએ તો soon એટલે કે બહુ જલ્દી the scale of autophagy will shrink એટલે કે ઘટવું ઓછું થવું to નેનો સ્ટ્રક્ચર લેવલ. અહીં નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે એકદમ નાનું, નેનો એટલે કે નાનું, તમે નેનો કાર વિશે જાણતા જ હશો ને, કેવી છે એકદમ નાની કાર, એ રીતે નેનો એટલે કે નાનું, સ્ટ્રક્ચર એટલે કે તેનું માળખું જે છે એ, અને તેનું લેવલ, કે ખૂબ જ જલ્દી શું થશે કે આ ઓટોફેબ છે તેનું માપક્રમ છે, સ્કેલ છે, તેનું માળખું છે એકદમ નાનું બની જશે, ખૂબ જ નાના લેવલ પર આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecules. એટલે કે પછી શું થશે કે આ બધી સાઇઝ છે, જે નવી સાઇઝ, the size of newly manufactured એટલે કે નવું જે ઉત્પાદન હશે તેની સાઇઝ કેવી હશે, અને એ પણ ક્યાં? મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મેડિકલના જે સાધનો હશે, will be no bigger એટલે કે ખૂબ જ મોટા નહીં હોય, then drug molecule એટલે કે આ મોલેક્યુલ એટલે શું થશે? દવાના જે નાના કણો છે તેની સાઇઝ છે એ અત્યારના સમય જેટલી નહીં હોય. હવે તમે જોયું હશે કોઈ પણ હાર્ટની સર્જરી કરવાની અથવા તો કોઈ પણ એવા હેવી સર્જરી કરવાની હોય બોડીમાં, તો હવે ડોક્ટર છે તે કોઈ પણ ઓપરેશન ના કરતા હોય, એ શું કરતા હોય છે? એક નાના રોબોટ હોય છે, એ રોબોટને પોતાના હાથ દ્વારા પેશન્ટ છે એના હાથ દ્વારા બોડીમાં ચડાવી દે છે, અને પછી આખો એક નાનો કેમેરો બધું તેમાં હોય છે, અને તે આખી સ્ક્રીન પર એટલે કે કોમ્પ્યુટર પર જોતા હોય છે, અને તે રોબોટ છે તેને ઓપરેટ કરીને પેશન્ટ છે તેનું ઓપરેશન કરતા હોય છે. તો આવી નાની એકદમ નેનો સ્ટ્રક્ચર છે તે વસ્તુ ફ્યુચરમાં આવી જશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ એટલે કે ફરીથી કંઈક બનાવવું, રીકન્સ્ટ્રક્ટ કરવું એટલે કે તેનું ફરીથી કન્સ્ટ્રક્શન કરવું. કે આ ક્યારે પોસિબલ બનશે? તો ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એટલે શું થાય? કોષો થાય, જે ઝીણા કોષો હોય છે આપણા બોડીમાં, તે આખું મોટું બને એટલે કે આખું સજીવ કોષ બને, તો રેક્ટિફાઈડ એટલે કે તે માન્ય ગણાશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ નેચર ટિશ્યુ ડીકે વિલ બી ડન એટલે કે જે અલગ ટિશ્યુ છે એ નાશ પામતા હોય છે, તો એનું શું થશે કે આ જે સજીવ કોષો છે તે નાશ પામતા હોય છે, એના બદલે તેને પુનર્નિર્મિત કરવામાં આવશે, એન્ડ એને ફરીથી વિકાસ કરવામાં આવશે, જેથી જે આ ડીકે થઈ ગયા હોય, તે ખરાબ થઈ ગયા હોય છે, એને શું થાય છે? તેને મૂળ સ્વરૂપમાં લાવી શકશે, જે નાશ થવાનું પછી શક્ય બનશે નહીં. કે તમારા જે બોડીના નાના કોષો છે જે ડીકે થઈ જાય છે, જે નાશ પામે છે, તેને ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવશે, તેને ફરીથી સજીવન કરવામાં આવશે. શેના દ્વારા? આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા, મેડિકલ ટ્રીટમેન્ટની મદદથી. ધ એક્સટેન્શન એટલે તમે શું કહેશો કે લાંબુ કરવું, ઓફ હ્યુમન લાઈફ સ્પેન. હ્યુમન લાઈફ સ્પેન એટલે શું થશે? તેના જીવનનો સમયગાળો, એટલે કે એક્સટેન્શન એટલે કે લંબાવવું. હવે આ બધી ટેકનોલોજી આવી જશે એટલે કે મનુષ્યની લાઈફમાં શું થશે? વધારો થશે, તેનો જીવનનો સમયગાળો છે તેમાં વધારો થશે. હવે તમે જોયું હશે કે કોઈ પણ અત્યારના સમયમાં ઓન ધ સ્પોટ 24 hours તમને મેડિકલ સુવિધા મળી રહે છે. 108 એવી ઘણી બધી છે કે જ્યાં ડોક્ટરો પણ 24 hours 24/7 એટલે કે 24x7 એટલે કે રોજ માટે મેડિકલ બધી વસ્તુ છે તમારા માટે ખુલ્લી હોય છે, કે તમને સેવા માટે કોઈ પણ ગમે ત્યારે જરૂર પડેલી હોય તો તમારે સામે આવી જતા હોય છે, તમને તરત જ સારવાર મળી જતી હોય છે.
એટલે કે આવી બધી સુવિધાઓ પછી પણ ભવિષ્યમાં જો હજુ આના કરતાં વધી જશે તો લોકોના મરવાના ચાન્સ ઓછા થઈ જશે, જેથી શું થશે કે તેનો જીવનગાળો છે, જેનો જીવનકાળ છે, સમયગાળો છે, તેમાં શું થઈ જશે, વધારો થઈ જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, અને જે ઓલ્ડ લોકો છે, વૃદ્ધ લોકો છે, તેનું આરોગ્ય પણ સુધરશે. હવે અલગ અલગ બધી મેડિસિન, એના જે ડિસીઝ છે તેને ક્લિયર કરવા માટે નવી નવી મેડિસિનો આવશે, નવા નવા ઓપરેશનની પદ્ધતિ આવશે. તો શું થશે કે ઓલ્ડ મેન છે તેની લાઈફસ્ટાઈલ પણ સુધરશે અને તેની હેલ્થ પણ સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. એટલે કે હવે શું થશે કે ગેઇન એટલે કે મેળવવું, લાભ થવો, કે પછી શું થશે કે આનો ફાયદો શું થશે કે પીપલ છે, લોકો છે, તેને લાભ થશે. શેનો? એબિલિટી ટુ પેઇનલેસ, એટલે કે ઘણા લોકો છે એને ખૂબ જ પેઇન સહન કરવું પડે છે, બોડીમાં કંઈ પણ દુઃખ હોય તો તેને સહન કરવું પડતું હોય છે. તો ત્યારે શું થશે કે આ પેઇનલેસલી રીડિઝાઇન એટલે કે આખી નવી ડિઝાઇન બનશે, જેમાં લોકોને કોઈ પણ પ્રકારનું પેઇન થશે નહીં ધેર બોડીઝ, એટલે કે તેના બોડીમાં, તેના શરીરમાં તેને કોઈ પણ પ્રકારનું પેઇન એટલે કે દુઃખ કહી શકો અથવા તો દુખાવો કહી શકો તે થશે નહીં. તો આ પેરેગ્રાફમાં તમે જોઈ શકો કે સજીવના જે કોષો છે તે પણ જ્યારે એ ડીકે થાય છે એટલે કે મૃત્યુ પામે છે, નાશ પામે છે, તો તેને પણ એવી ટેકનોલોજી આવશે જેના લીધે ફરીથી તેને સજીવન કરી શકાશે, અને એવી એવી ટેકનોલોજી, એવા એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે જેના લીધે શું થશે કે નવા મોડ્યુલથી લોકોના ઓપરેશન કરી શકાશે, અને વૃદ્ધ લોકો છે તેની હેલ્થ પણ સારી રહેશે, અને તેઓની બોડીમાં તેઓને પેઇનફુલ જે હોય છે તે પેઇનલેસ થઈ જશે, એટલે કે તેનો દુખાવો ખૂબ જ ઓછો થઈ જશે. ત્યાર પછી છે ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે કે જોઈન્ટમાં ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. ડ્રામેટિક એટલે કઈ રીતે કહી શકાય કે આ બધા ફેરફારો છે તેની અસર અકલ્પનીય છે, તેની કલ્પના નહીં કરી શકો. ઇટ ઇઝ બિલીવડ એટલે કે એવું માનવામાં આવે છે ધેટ આફ્ટર સમ યર્સ એટલે કે થોડા વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેફ સફિશિયન્ટ વિથ કલેક્શન ઓફ ફેબ્રિકેશન એન્ડ સોલાર પાવર જનરેશન. હવે તમે જુઓ છો કે જે હાઇટ ઉપર રહેતા હોય, માઉન્ટેન ઉપર રહેતા હોય, તેઓને બધી ફેસિલિટી નથી મળતી હોતી, તો તેઓને પણ પછીના ફ્યુચરમાં એટલે ઘણા વર્ષો, થોડા વર્ષો પછી તે લોકોને પણ બધી જ ફેસિલિટી મળી રહેશે. એટલે કે થોડાક વર્ષો પછી જે માઉન્ટેન ઉપર રહેતા જે સમાજ છે, કોમ્યુનિટી છે, તે લોકોને શું થશે કે આ પ્રકારના બધા સાધનો, અને સાથે સાથે સોલાર પાવરની પણ વાત કરવામાં આવે છે કે સોલાર પાવરની સિસ્ટમ છે ત્યાં પણ તેને જનરેટ કરી દેવામાં આવશે, ત્યાં સ્થાપી દેવામાં આવશે, તો એની લાઈફ પણ શું થશે, ઇઝી થઈ જશે, એટલે કે પોતે પણ આત્મનિર્ભર એટલે કે પોતાના સેલ્ફ સફિશિયન્ટ બની શકશે. ત્યાર પછી છે એઝ ધ મોડેલ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, એટલે કે આ ઓટોફેબનું જે એડવાન્સ મોડેલ છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ એટલે કે કાચા માલના રિલેટેડ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એટલે કે તેનું ઇમ્પોર્ટન્ટ નહીં હોય, ખૂબ જ મહત્વ નહીં હોય. સોફિસ્ટિકેટેડ એટલે કે અદ્યતન, એકદમ જે ટેકનોલોજી કહી શકો એને સોફિસ્ટિકેટેડ કહેવાય. ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એટલે કે મોલેક્યુલર એટલે કે આ જો મોલેક્યુલર છે એટલે કે પરમાણુ સંબંધી, નાના નાના જે પરમાણુ હોય તેના સંબંધી જનરેટ એટલે કે ઓપરેટ કરશે. તો સોફિસ્ટિકલ એટલે કે એકદમ આધુનિક ઓટોફેબ મશીન છે વિલ બી કેપેબલ એટલે કે સક્ષમ હશે ઓફ રીઅરેન્જ એટલે કે ફરીથી ગોઠવણી કરવા માટે છે, નહીં તો પરમાણુને લગતે જે નાના નાના સાધનો છે તેને લગતી સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ઓફ ધેમ, એટલે કે ઓટોફેબના લીધે જે અદ્યતન યંત્રો છે તેને પેદા કરવામાં અથવા તો પરમાણુ જે માળખું છે તેની ફરીથી ગોઠવણી કરી શકાશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ punctured car tube could be molecularly rearranged to get a new table name. હવે જે પ્લાસ્ટિક મિલ્ક જગ હશે કે પ્લાસ્ટિકના જે જગ હશે મિલ્કના, એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર એટલે કે લાસ્ટ નાઇટ તમારી કાર છે પંક્ચર થઈ હશે તો એની જે કારની ટ્યુબ હશે એટલે કે બંને વસ્તુ પ્લાસ્ટિક નહીં થઈ, એને તમે શું કરી શકશો, કુડ બી મોલેક્યુલરલી એટલે કે એને ફરીથી બધી વસ્તુ છે એને જોડી શકશો, રીઅરેન્જ કરી શકશો ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. તો તમે કોઈ પણ વસ્તુ હોય, અત્યારે તમારી વસ્તુ ભાંગી તૂટી હોય, ખરાબ થઈ ગઈ હોય એટલે તમારે સીધી ફેંકી દેવાની રહેતી હોય છે, તો અહીં તમારે શું થશે કે કોઈ પણ વસ્તુ છે
તો એને તમે ફરીથી રીયુઝ કરી શકશો, એટલે કે તેની બજી પાછી તરત જ નવી વસ્તુ બનાવી શકશો. એટલે કે અહીં વાત કરેલી છે પ્લાસ્ટિક મિલ્ક જગ છે અથવા તો ટ્યુબ છે, તેનું તમે શું કરીશો, ટેબલ લેમ્પ પણ બનાવી શકશો. અહીં ટેબલ લેમ્પ એક એક્ઝામ્પલ આપેલું છે, તેની સિવાય તમે ઘણી બધી વસ્તુઓ તેમાંથી બનાવી શકશો. ત્યાર પછી છે highly improved AutoFab technology will perhaps be able to meet all our material design. એટલે કે highly improved એટલે કે ખૂબ જ ઊંચા દરે AutoFab ટેકનોલોજી છે will perhaps એટલે કે કદાચ able to meet સક્ષમ હશે મળવા માટે our material desire એટલે કે મટીરિયલ વસ્તુ એટલે કે ભૌતિક વસ્તુ છે એ ડિઝાયર તેની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે સક્ષમ હશે. The freedom resulting from our achievement will bring about a golden age of art. એટલે કે આ જે ફ્રીડમ છે તે શું કરશે, રિઝલ્ટિંગ તેના પરિણામ સ્વરૂપે સોનેરી જે સુવર્ણ તક છે તેના પરિણામ સ્વરૂપે ફ્રોમ અચીવમેન્ટ એટલે કે પ્રાપ્તિ કરવા માટે વિલ બ્રિંગ અબાઉટ ગોલ્ડન એજ ઓફ આર્ટ એટલે કે તેનું સુવર્ણ યુગ આવશે. એટલે કે આ બધી જ વસ્તુ છે વૈજ્ઞાનિકની સંશોધન શોધખોળ છે તે ભવિષ્યમાં આપણા માટે શું હશે, એક સોનેરી વર્ષ હશે, સોનેરી કાળ હશે. આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે મ્યુઝિક માટે પણ અને સાયન્ટિફિક ડિસ્કવરી માટે પણ. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ એટલે કે એક ખુલ્લો ક્વેશ્ચન છે, વેધર પીપલ વોન્ટ એટલે કે જ્યારે પીપલ ઈચ્છશે સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ એટલે કે જો લોકો ઈચ્છશે, લોકોને આમાંથી મુક્તિ મેળવવી હશે અથવા તો આ બધી વસ્તુ છે એમાંથી મુક્તિ મેળવીને આ નવી વસ્તુને એપ્લાય કરવી હશે તો તેમને આનંદ આવશે ખરો. અને અહીં જુઓ તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન માર્ક આપેલો છે આગળ. ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one want but from working for it. એટલે કે હવે લોકોને જે આ જીવનમાં ઘણી બધી વસ્તુ એવી છે એ જોયા પછી શું થશે કે વ્યક્તિને જે વસ્તુ જોઈએ છે તેનો સંતોષ મળતો નથી, પરંતુ તેને માટે કામ કરવા એટલે કે તેમાં મથ્યા રહેવું પડે છે, તે કર્યા જ કરવું પડે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ એટલે કે મોટામાં મોટું ચેલેન્જ છે ફેસિંગ એટલે કે સામનો કરવો, હ્યુમેનિટી એટલે કે માણસાઈનો, એઝ વી પ્રોસીડ ઇનટુ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મીનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્સ એટલે કે આપણે હવે સ્વયં પોતાની જાતે જ આ ઉત્પાદનના યુગમાં પ્રવેશી જઈએ ત્યાર પછી શું કરવાનું છે, આપણે જાતે જ માનવજાત તરીકે હ્યુમન બીંગ્સ તરીકે શું કરવાનું છે, તેની સામે પડકાર ઝીલવાનો છે, તેનો સામનો કરવાનો છે અને આપણા સારા ઉપયોગ માટે, સાર્થક ઉપયોગ માટે તે નક્કી કરવાનું હોય છે. હવે તમે જે આ ઓટોફેબ જોયું તેના ફાયદા સાથે તેના ઘણા ડિસએડવાન્ટેજ એટલે કે ગેરફાયદા પણ હોય છે. તો વ્યક્તિએ તેનો સામનો કરીને તે પ્રમાણે જે ગોલ્ડન એજ છે તે પ્રમાણે ચાલીને તેનો સામનો કરીને પોતાના જીવનને તે પ્રમાણે સાર્થક બનાવવાનો પ્રયત્ન પણ કરવો પડશે. તો આપણે આ યુનિટમાં જોયું કે અલગ અલગ ટેકનોલોજી જે ફ્યુચરમાં આવવાની છે જેમાં તમે પોતાની રીતે જ પોતાની જાતે ડિઝાઇન કરીને અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકશો. જેમાં તમે 4 પોઈન્ટ જોયા, જેમાં ફર્સ્ટ હતું કે નવી ટેકનોલોજી છે નવા ગુણધર્મો સાથે આવશે એટલે કે એકદમ ચડિયાતી વસ્તુ આવશે. ત્યાર પછી છે તમે રિસાયકલિંગ કરી શકશો, ત્યાર પછી ગામડાના લોકો છે તેઓ ફરીથી કામ કરી શકશે અને ચોથું છે કે અલગ અલગ દવામાં, મેડિકલમાં પણ નવી નવી ટેકનોલોજી આવશે જે હ્યુમન માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને તેની સાથે સાથે લોકોને તે તરફ વળવું પણ પડશે. હવે જૂના રીત રિવાજોને ચાલી પકડી રાખશે તો ન્યૂ જે એડવાન્ટેજ છે, નવી વસ્તુઓ છે તેમાં કોઈ દિવસ એપ્લાય કરી શકશે નહીં, તેમાં જઈ શકશે નહીં. તો આ રીતે આપણું આ જે યુનિટ હતું ઓટોફેબ ટેકનોલોજી જે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. અને ત્યાર પછી આજનું તમારું જે હોમવર્ક છે, પાર્ટ 3 નું હોમવર્ક છે તે તમારી એક્ઝામમાં પૂછાતું પેરેગ્રાફ અને તેના નીચે આપેલા ક્વેશ્ચન આન્સર હોય છે. તો આ તમારા યુનિટમાંથી એટલે કે આ રીડ 1માં ઓટોફેબ ટેકનોલોજીમાંથી પણ ઘણા એવા પેરેગ્રાફ નીકળશે જેમાંથી તમને 2 અથવા 3 ક્વેશ્ચન પૂછી શકશે. તો હોમવર્કમાં મેં તમને અહીં ફોટોઝ આપેલા છે લાસ્ટમાં તમારું વિડીયો ફિનિશ થાય ત્યારે, જેમાં તમને સિલેક્ટેડ પેરેગ્રાફ આપેલા છે અને તેની નીચે ક્વેશ્ચન અને કેવા આન્સર આપવાના છે તેના ફોટોઝ તમને આપેલા છે. તો તે તમારે તમારી આજની ડેટ આપીને તમારી બુકમાં, તમારી ઇંગ્લિશની બુકમાં, પાકી બુકમાં લખવાનું છે અને વ્યવસ્થિત તમે પેરેગ્રાફ નહીં લખો તો ચાલશે. એટલે કે
પહેલા 3-4 વર્ડ્સ ડોટ ડોટ કરીને લાસ્ટ 3-4 વર્ડ્સ એ રીતે લખીને પછી તમારા ક્વેશ્ચન અને આન્સર તમારે બુકમાં લખવાના છે, જેથી તમારી એક્ઝામમાં પૂછાય તો તમે ઇઝીલી રીતે લખી શકો. તો અહીં આપણે તમારું યુનિટ 2નું રીડ 1 કમ્પ્લીટ કરીએ છીએ, AutoFab ટેકનોલોજી. સો સી યુ સૂન ઓન ધ નેક્સ્ટ ટોપિક.